ઠાકર પોતાની આગવી શૈલીમાં રાસલીલા અહીંયા રજૂ કરે છે. રાધા કૃષ્ણને લાડ લડાવી અને પોતાનું એક સુંદર મજાનું કીર્તન છેટોએ આવું એક કીર્તન લઈને આવે મારા ધીરુભાઈ. આ મય જોઈ લીધો. આ મય વેચવા જઈશ ક્યાં મધુવનમાં વૈદમાં ખાનો આવી જાય. આ કાનભાઈ કે જ્યાં સુધી મય મને નહીં દે ને તો આ ગોરસ વેચવા નથી જવા દેતો. કોણ કાન એને ખાવું તો મય એટલે આ કાનલીલાનું પદ છે. તમારે મારે છેટો રે નંદજીના છોકરા એ છેટો રે નંદજીના છોકરા એ મ્યારા બોલ સયા નંદોડાય છેટો રે નંદજીના છોકરા એ મ્યારા બોલ
મનોરથીને એવો આપેલો છે કે ધીરુભાઈ પોતાનું કરતી જાતી હતી. એટલે રાધાજી ઘરે આવીને મમ્મીને વાત કરી, એના પપ્પાની વાત કરી કે આ બધી ગોપીઓ આ ઝાંઝર પહેરીને આ જલ ભરવા જાય છે, તો મને ઝાંઝર ભરાવી ગયો ને. એટલે એની મમ્મીએ 25 લાખનું કોની પાસે સાગર જવેશમાં 25 લાખનું બનાવી દીધું. છમ કરતા જલ ભરવા ગયા. એમાં પાણી આગળ હતું ઊંડું, એમાં પક્યો ને એમાં ફટ હતું ઝાંઝર, એક કડી બાકી રહી ગઈ ને એટલે ઝાંઝર અંદર પડી ગઈ. એટલે રોવા પડી ગયા. દાદાજી ઉભલા ગયા. એટલે બધી સખીઓ આવી, તું ઈ કે તું કાં રોવ આવી રીતે રોઈ ગયા. એમાં ઝાંઝર પછી લાગી તો કૃષ્ણમાં ગયું કે મારું ઝાંઝર જોઈએ. આ કાનભાઈ દાંત કાઢતા આવ્યા, હસતા કે કાંઈ વાંધો એમાં ગોળીએ ભેગા થઈ ગયા કે આજે રાધાજીનું ઝાંઝરું પડી ગયું એટલે તમારે કાઢી દેવાનું છે. કે હા એ વાત મુકામે કે આપણે મેળા તમે સંકેતવનમાં જાઓ. વસાના નંદગામભાઈ સંકેતવન છે, ત્યાં રાધા અને કૃષ્ણનું મિલન છે. આ બેન કૃષ્ણકુલ ઉપર છે, કૃષ્ણકુમાર ત્યાંથી રાધા અને મળવા જાય છે. એટલે પછી હું કે તમારું ઝાંઝર તો કાઢી દો કે ગઢામાં આપશો ને કે હું ગઢામાં કે મહીન માખી કે એ તો મારે ઘરે ફૂલે છે. રાજાજી કહે જો ભાઈ ઘરે જોઈને તો બધે સારા લાગે, પછી ઘર પૂછે તો કાંઈ મળે. એટલે રાજાજી હા પાડે. પછી કદમની દાળ માથે ગળે છે તે દુબાકો મારી ને ઝાંઝર લઈ આવે. પછી ઝાંઝર રાજાજીના પગમાં પહેરાવે. રાજાજીના પગમાં પહેરી પછી મને ઝાંઝર ગઢામાં તો આપતો એને અંગૂઠો આપ્યો. તારે ગઢામાં જોઉં તમારી મા પાસે આવી, કારણ કે કન્યા મિલન થઈ એને તો ન કહેવાય. પછી રાધાજી આ કૃષ્ણને સાથે લઈ એની પાસે આવે કે તમારી દીકરીએ આપ ઝાંઝર ગઢાના મને કીધું તું કે મહી માખણ આપીશ તો કાંઈ આપ્યું ને મને અંગૂઠો બતાવ્યો. તમારે શું આપવું કે તમે અમારી ઘરે પધાર્યા, આ જમણવાર આવે છે, આનંદથી જમજો ને આ રાધાજીને તમે અમે પાછા લેતા જાઓ. હું તમને આ રાધાજી તમને પાછા આપું છું. ત્યાંથી રાધાજીનું ઝાંઝર ચાલુ કરે. Get it out.
સાક્ષી કોણ? સાક્ષી તો ઊભું છે ને કોઈ. ત્યારે રાધાને કૃષ્ણએ કીધું કે સાક્ષીમાં તો કોઈ છે નહીં, પણ અમારા આત્મામાં મનમાં એને કીધું કે કોક તો મારે સાક્ષી થવા દે ને, કે મનસા દેવી છે એવા. મનસા દેવી પ્રગટ થયા આ સંકેતવનમાં ને મનસા દેવીને આશીર્વાદ આપે કે જાઓ તમારા કાયમી તમારે બેટરી છોડી કાયમી અમારે છે આ બે છે. અત્યારે જાઓ ને તો એ મનસા દેવીને પગ લાગશે તેની અત્યારે સંકેતવનમાં આ બેની પૂજન થયું. એટલે રાધા વાહે લાગી હતી આ કીર્તિરાણી નામ કે મને નંદનો કુંવર પડે કે બેટા પેલા જોવું તો જોઈએ ને માણસો કેવા છે. અત્યારે તો હપ્તા નથી ભરતા, મોટું કરીને પછી તો હપ્તા જ ભરતા, પછી સાયકલ લઈ જાય વચ્ચે કેવા લઈ જાય. એના કરતા તો નો સારું. અમારી બીડી છે પણ બીડી શું કામ નહીં, હપ્તા તો ભરતા જાઓ. એટલે એવું બધું હાલતું હોય. પણ એટલે રાધા કીધું કે માણસો બહુ સારા છે, નંદનો કુંવર છે, માણસો બહુ સારા છે. પણ રાધા બહુ વાહે લાગી કે મને નંદનો કુંવર પડે કે બેટા આપણે જન્માક્ષર તો જોઈએ, પેલા જન્માક્ષર જોડેલા બોલે ભાઈ. એટલે જન્માક્ષર જોતા બેના મેળ ખાઈ ગયો. આના 6 3 9 ના 8 1 9 નવદા ભક્તિ વાળા બે નવદા ભક્તિ. એટલે અમારું ચૂકવા જેવું નથી. એટલે તેથી પછી મિલન થયું કોઈ નહીં.
14 વર્ષ ભણે પણ પછી એને કેવું કીધું કે રૂપવંતો ગુણવંતો છેલ્લે કીધું ને રૂપવંતો ગુણવંતો તને દેખાડું ગોકુળમાં આ ગોકુળમાં એવો હતો અખંડ એવો મને એવું વર મળશે અખંડ થઈ જાય એવું નામ એનું છે એટલે ક્યાંની વાહે પડી ગઈ છે પણ જન્માષ્ટમી જોતા હું બ્રાહ્મણ છું એટલે તમારે જન્માષ્ટમી જોવાના પૈસા તો દેવા પડે કે ન દેવો પડે બે દક્ષિણા દેવો પડે કે દઉં છું જો મારે 5000 ને એક ફી છે 5000 ને એક ફક્ત 5000 ને એ જીએસટી સાથે હો બધું બધા ટેક્સ નાખી દેજો બાપા પણ વહેલા હો તો જમનાસર જોઈ દો ક્યાંની રાધા વાહે લાગી ગઈ બધી રીતે હારું હતું બધી રીતે જોયું પણ અંતે તો એનું કીધું કે મારા જન્માષ્ટમી તો જોવે આ મેળ ખાસ કે નહીં થતો ભાઈ તો કાંઈ માલ મેળ થતો ન હોય ઉપરું બતાવતો પછી કાંઈ ન હોય એના કરતાં જન્માષ્ટમી જોતા આ નંદગામ છે એ જન્માષ્ટમી નંદગામનો એ કાનો કાળો છે પણ કામળગારો છે કાળો છે પણ કામળગારો છે થોડો લપચારો છે થોડો ભટકચારો છે પણ વાંધો આવે એમ નથી નવદા ભક્તિવાળો છે નવનો આંકડો બહુ સારો કહેવાય તમારી રાધા રૂપાળી ગુણવંતી એને પણ છન નવ આમાંય વાંધો નથી હો ભાઈ આ બેયમાં કાંઈ વાંધો નથી વેલાસર ચલે ને બધે ફાટો બીજ મારી દે એના કરતાં વેલાસર આ મૂળ જોવા જેવું નથી છન નવ બે હારા મારું ચૌદા ભક્તિવાળા છે ને મારે 5000 ને જમા કરી દેજો વેલાસર ઓનલાઈનમાં જે જીએસટી સાથે બધાય છે હાલો ચાલુ કરો
कुमारी पदपङ्कज स्फुरदमन्द रेणुत्कटा तटस्थनवकानन प्रकटमूला पुष्पाङ्गुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्द पूरोज्ज्वला विलासगमनुलसत् प्रकटगण्ड शैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्माबन्धोः सुता भुवन पावनीम् अधिगतामणि कस्वनयी प्रियाभिरिव सेवितां शुकमयूर हंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमूर्ते कावालोका नितम्बतटसुन्दरीं नमत कृष्णातुर्यप्रिया
तदभूतम् न जातु यमयातना भवति ते पयः प्राणतः यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरिर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमे तावता न दुर्लभतमरतिः मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुप्रधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरिर्यदनुसेवया भवति सौख्य मामोक्षतः इयं वा कथाधिका सकलगोपिका सङ्गमः स्मरश्रम जलाणुभिः सकल गात्र जहि संगमः तवाष्टकमिदं मुदा पठति सूर सूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरे आजे आनंद मारा रे अंगमा रस वाद्यो छे रूड़ा रे रंगमा श्रीवल्लभ तातने धन्य धन्य श्रीयकाजी मातने।
ઓ